નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું તમારી સાથે હિના। આજે આપને કહીશું એક એવો બનાવ કે જેણે આખા દેશને હચમચાવી દીધું છે। દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર લાઈવ પ્રોગ્રામ દરમિયાન જ હુમલો થયો છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો રાજકોટના વ્યક્તિએ કર્યો છે। માહિતી મુજબ દિલ્હીમાં એક જાહેર કાર્યક્રમ ચાલી રહ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન અચાનક જ રાજકોટના રાજેશ ખીમજી નામના વ્યક્તિએ સ્ટેજ પર ચડીને સીધા જ મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો હાથ પકડીને ખેંચવાનો પ્રયાસ કર્યો। આ ધક્કામુક્કીમાં સીએમનું માથું ટેબલ સાથે અથડાયું અને તેમને ચોટ પહોંચી। સુરક્ષા તંત્ર હરકતમાં આવ્યું અને તરત જ આરોપીને કાબૂમાં લઈ લીધો। હુમલાખોરની ઓળખ રાજકોટના રાજેશ ખીમજી તરીકે થઈ છે। હાલમાં પોલીસે તેને કસ્ટડીમાં લઈ કડક પૂછપરછ શરૂ કરી છે। મિત્રો, હવે અહીં બે મોટા સવાલ ઊભા થાય છે। પહેલું કે જ્યારે દેશના મુખ્ય પ્રધાન જાહેર કાર્યક્રમમાં હોય ત્યારે આવી સુરક્ષા ખામીઓ કેમ, અને બીજું કે એક સામાન્ય નાગરિક કેવી રીતે સ્ટેજ સુધી પહોંચી સીએમ પર હુમલો કરી શક્યો। આ હુમલા બાદ સીએમ રેખા ગુપ્તાને તરત જ નજીકના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તબીબો અનુસાર તેમને હળવી ઈજા થઈ છે અને હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે। સીએમએ પોતે પણ ટ્વિટર પર સંદેશ આપીને જનતાને આશ્વસ્ત કર્યું છે કે તેઓ સલામત છે। આ બનાવ બાદ રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી છે। વિપક્ષે સીધો જ સુરક્ષા વ્યવસ્થાની નિષ્ફળતા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે સરકારનું કહેવું છે કે આરોપીનો ઉદ્દેશ્ય શું હતો એ જાણવા માટે તપાસ ચાલી રહી છે। એક બાબત સ્પષ્ટ છે મિત્રો, દેશના લોકશાહી વડાઓની સુરક્ષા સામે ઝીરો કોમ્પ્રોમાઇઝ થવો જોઈએ। આજે હુમલો દિલ્હી સીએમ પર થયો, કાલે કોણ નિશાન બનશે એ કોણ કહી શકે? તો ચાલો રાહ જોઈએ પોલીસની પૂછપરછમાં શું બહાર આવે છે। તમને શું લાગે છે, આ હુમલાનું સાચું કારણ શું હોઈ શકે? તમારા વિચારો કોમેન્ટમાં લખજો અને હા, આવા જ મહત્વપૂર્ણ અપડેટ્સ માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।